brought to you by V-Guard. લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને તેની જોગવાઈઓ બંધારણીય હોવાનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો. સજાની જોગવાઈ અંગે કોર્ટે ટાંક્યું કે વિધાનસભાના નિર્ણયમાં કોર્ટના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી. સાથે જ કોર્ટે વચગાળાના હુકમોથી મળેલી રાહતે વધારવાની માંગ પણ નકારી દીધી. અમદાવાદ મહાનગરપાલિકાએ અત્યારથી જ પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી. ગત વર્ષે 146 જગ્યાએ પાણી ભરાઈ જવાની ફરિયાદો મળી હતી, જેમાંથી 54 જગ્યાઓની કામગીરી પૂરી કરવામાં આવી. ચાલુ વર્ષે 146માંથી 100 જેટલી જગ્યાઓ પર પાણી ભરવાનો પ્રશ્ન નહીં રહે તેવો કોર્પોરેશનનો દાવો. ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર. વિજ્ઞાન પ્રવાહનું 82.45% રિઝલ્ટ, સામાન્ય પ્રવાહનું 91.93% રિઝલ્ટ. ઊંચા પરિણામથી વિદ્યાર્થીઓમાં આનંદ. સુરતમાં સિટી બસ ફરી વિવાદમાં આવી. સિટી બસ ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો. પાંડીસરા પત્રકાર સર્કલ પાસે મોપેડ ચાલકને અડફેટે લીધો. લોકોએ નશાખોર બસ ચાલકને ઝડપી પાઠ ભણાવ્યો. અમદાવાદના પીરાણામાં ધાર્મિક સ્થળ પર ઘર્ષણ મામલે પોલીસે કાર્યવાહી. અસલાલી પોલીસે બંને પક્ષોની 2 ફરિયાદોમાં કુલ 37 લોકોની ધરપકડ કરી. હત્યાના પ્રયાસ, ધાર્મિક લાગણી દુભાવી 120B સહિત ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ. પીરાણામાં અમદાવાદ જિલ્લા પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. Brought to you by V-Guard.